એટલે તો અમે અહીંયા અગાઉ પણ એક મારા બાળકને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી હતી. તેનો રિવ્યુ પણ બહુ સારો હતો, અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું ને સપોર્ટ પણ બહુ સારો એવો હતો આખા સ્ટાફનો. ખાસ કરીને જે કાજલ મેડમે જે અમને રિસ્પોન્સ આપ્યો હતો, એમને જે છોકરાની કેર કરી હતી એ બાબતે પણ ખૂબ સારો સપોર્ટ હતો. અને થયું ત્યાર પછી અમે નેક્સ્ટ પ્લાનિંગ કર્યું, ત્યાર પછી અમે એવું જ વિચાર્યું કે અમારે બીજા કોઈ પાસે નથી જવું. આ મેડમે એટલો સપોર્ટ આપ્યો હતો, એના કારણે અમે પાછળ નેક્સ્ટ પ્લાનિંગમાં બી અમે આ કાજલ મેડમને જ રિફર કર્યા કે જેથી કરીને આપણને એમની પર વિશ્વાસ આવે કે નહીં, એમને જે અમને પહેલા જે સપોર્ટ કર્યો એ જ રીતે નેક્સ્ટ બીજી વખતે પણ એ જ રીતે અમને સપોર્ટ કરે. ખરેખર એ જ રીતે એ જ વસ્તુ એવું થયું કે એમને પણ મારા બીજા બાળક માટે પણ એમને સારો એવો સપોર્ટ કર્યો. સ્ટાફે પણ ખૂબ જ મહેનત કરી ને ખૂબ જ સારી રીતે બાળકની કેર પણ કરી. મારા વાઇફની પણ જે એમને ટ્રીટમેન્ટ કરી હતી તે પણ ખૂબ જ સારી રીતે કર્યું હતું. હું તો સામેથી બીજાને પણ કહું છું કે તમે પણ એવી રીતના કોઈ સજેશન હું આપું છું કે તમે પણ એક વખત વિઝિટ કરો ને એ તમે બતાવો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે કાજલ મેડમનું એ કેવું છે. કાજલ મેડમનો રિસ્પોન્સ ખૂબ સરસ છે. જેને બી તકલીફ હોય તે અહીંયા એકવાર વિઝિટ કરો, તમને એમના નેચર પરથી ખ્યાલ આવશે કે કેટલો સારો સ્વભાવ છે એમનો, ને અહીંયા બતાવી શકાય. હું તમને 100% ગેરંટી આપું છું કે તમે એક વખત આવશો તો નેક્સ્ટ ટાઈમ તમે ફરીથી બીજી વખત તમે એમની પાસે આવો એની ગેરંટી હું તમને આપું છું. થેન્ક યુ.